અત્યારે આ બંને દીદી ઘરમાં અંદર સુધી આવી જાય છે, પણ ક્લોઝ વ્યૂમાં તો તે ઘણા પાછળથી અંદર આવતા હોય છે. અહીંયા એક નહીં પણ 1 2 3 4 5 ને 6 છોકરા છે. તેમાંથી એક પણ એમ ના થયું કે અમે બચાવવા જઈએ. અને રાકેશભાઈ અત્યારે અહીંયા આ એક દીદી અને પાછા ચાલીને જતા આ બંને ભાઈઓને કંઈ ફરક જ નથી પડતો. મતલબ કે એમને મન એમ છે કે છોકરાનું જે થાય આપણે આપણી મસ્તીમાં. અત્યારે આ છોકરા અને ફુગ્ગાની વચ્ચેનું અંતર 10 ફૂટ જેટલું માન છે. તો પણ રાકેશભાઈ સીડી ઉપરથી ચડીને ગયા અને આ દિવાલ ઉપરથી કૂદકો મારી અને આગળ ગયા. તો પણ છોકરા અને ફુગ્ગાની વચ્ચેનું અંતર એકદમ ના બરાબર ઓછું થયું. અને ભાઈ જ્યારે રાકેશભાઈ આ દિવાલ ઉપરથી કૂદકો લગાવતા હોય છે ત્યારે તો સામે નથી કોઈ બાળક કે નથી કોઈ ફુગ્ગો. તો એ બંને ક્યાં ગાયબ થઈ ગયા? અત્યારે આ બાળક ફુગ્ગાની પાસે એકદમ સેફલી પૂગી જાય છે અને ફુગ્ગો લેવા માટે હાથ પણ લાંબા કરી દે છે, પણ તો પણ ખબર નહીં થોડી વારમાં તે નીચે કઈ રીતે પડતો હોય છે. અત્યારે આ સીનમાં સીટી વગાડવાનો અવાજ પહેલા આવે છે અને આ મેનેજર સીટી વગાડવાની એક્ટિંગ 2 સેકન્ડ પછી કરે છે. આ ફુગ્ગો જોઈએ છે? ના, નીચેથી પરીઓ બરોબર દેખાતી ન હતી એટલે તેને જોવા માટે હું ઉપર આવ્યો છું. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરો. મળીએ આગળ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.